મારા વેપારી ભાઈઓ જાણે કે ગામમાં મેં કામ કર્યું કામ નથી કર્યું, મારું ગામ જાણે અને હું જાણા। મારે કોઈ મારા મતદાર પડખે મારી ફરજમાં આવે જાવું કે મતદાન જરૂર કરજો, એટલા માટે હું ગામમાં જા ડોર ટુ ડોર। પણ મારા મતદારને મારે કહેવાની જરૂર નથી રહેતી કે મને મત દીજો, કે મેં એટલું એનું કામ કર્યું। મારું ગામ નાનું છે, મારા વેપારી શાંતિથી રહે, મારા ગામમાં શાંતિ છે। પેલો તો ઓપોઝિટ પાર્ટી બોલે કે વિકાસ, 10-12 વર્ષ ત્યાં ખોબે ખોબે મત દીધા મારા ગામે, તો કયો વિકાસ કર્યો? એક પથ્થર નથી મળ્યો, 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ નથી દીધી। એની પણ ગ્રાન્ટ મળતી હોય, 1 લાખ રૂપિયાની મારા નગરજનોની ગ્રાન્ટ નથી દીધી। ફક્ત ને ફક્ત કોલેજ સાંભળું, એની કોલેજ છે ને સાંભે ઓલી ઝૂંપડી, એક જ 12 વર્ષમાં કર્યા મારા ભાઈઓ। તમે બધાય જાણો તો એની ફરજમાં આવે, વરસાદ હોય, કોરોના કાળના સમય દિવસ હોય, પાણી ભરાણું હોય, કોઈ બીજી તકલીફ હોય, ચૂંટણી સિવાય મારો એક પણ વેપારી ભાઈ કે મારા મધ્યમ વર્ગના બિન દીકરી કે દે કે હાલના ધારાસભ્યએ એના વાવડ લીધા હોય કે પૂછવા આવ્યા હોય કે તમને કઈ તકલીફ, તમે સુખી છે કે દુઃખી છે, 12 વર્ષના સમયગાળામાં સિવાય ચૂંટણી આવે તાર વિકાસની વાતો કરવા આવે, અમને પરિવર્તન કરવાનું કહે, પરિવર્તન કરી દી હું। અરે મારા ભાઈઓ, પરિવર્તન તો મારા ગામનું મેં ઘણું કર્યું। જે તે સમયે હું જાત પ્રમુખ થઈ ને તો તમને ખબર હતા, ગોઠણી ગામની અંદર કિચડ હતું, બસ સ્ટેન્ડથી કોઈ ગામમાં ન આવે શકતું। અટાણે હરેક ગલી રસ્તામાં સોસાયટી હોય કે જે હોય બધામાં રોડ છે। 2 વર્ષ ત્યાં વહીવટદાર શાસન છે, તમે જાણો, છતાં મારા નગરજનોની ઓફિસે ધક્કો નથી થવા દેતી, જે હોય મારે ઘેરથી પતાવેતા। મારા નગરજનોની મારા તરફથી કે મારા છોકરાઓ તરફથી મારા વેપારી ભાઈઓને એક રત્તી ભાર તકલીફ નથી દીધી। છાતી ઉપર હાથ રાખીને વિચાર કરજો મારા ભાઈઓ, આવનારો સમય કેવો આવે, મારી બજારમાં મારી બિન દીકરી સલામતી છે ને, એ જ મારી ઇજ્જત છે, એ જ મારો વિકાસ છે। મારા વેપારી ભાઈઓ શાંતિથી રહે અને મહિનાના 20-25 હજાર 50 હજાર કમાય ના, એ જ મારો વિકાસ ને, એ જ મારી સલામતી, એ જ મારો વિકાસ છે। મારી બિન દીકરી મારા શાસન દરમિયાન યાદ કરજો કે કોઈની હિંમત નથી થઈ કે મારી બિન દીકરીનું કાંડું કોઈ પકડ્યું હોય, તમે યાદ કરજો। મારે મારા ગામમાં શાંતિ જોઈએ, મને ભગવાને ઘણું દીધું। હંભે વાળા બોલે કે 7 માળની બિલ્ડિંગ કરી, અરે મારા ભાઈઓ, મારા નાજુકડા એવા ગામમાંથી હું કઈ ટકાવારી નથી લેવા જાતી। મારે જ્યારે હું ચૂંટણી નથી લડી ને તારે તમને વડીલોની ખબર હે, અમારા પડખે મારુતિ એક હતી, કઈ નથી ના, પોરબંદર જિલ્લામાં તાર મારુતિ હતી, છું હું પ્રમુખ નથી। અટાણે બોલે ઓલી બેન છે એ કે 7 માળની બિલ્ડિંગ કરી, તો એ અમારે હોય ને પહેલેથી હોય। મારા ભાઈઓ, 7 માળની બિલ્ડિંગ વાળી બેન બોલે, એને આવેતર સવાલ કરજો, ધારાસભ્યને તો જરૂર કરજો, તમે એને મત આપો ને ધારાસભ્ય થાય, તમારો અધિકાર છે એને સવાલ કરવાનો। હું આવા તો મને કરવાનો અધિકાર છે કે બેન બોલે ગાતા તમે કામ કર્યું, તો સવાલ કરજો કે 12 વર્ષમાં તો નથી કર્યું, હાલો ભોર્યું, સુખ દુઃખમાં કોઈ દી પૂછવા નથી આવ્યા। એ પરિવાર કે એ પાર્ટીના કોઈ ઉમેદવાર કે મારે કોઈ દુઃખી છે, 7 માળની બિલ્ડિંગની વાતો કરે ને બેન, તો એને પૂછજો કે બેન 10% વ્યાજ લે ને અમારી ઢેલી બેન કોઈની ટુપ્પા નથી ખવડાવતી। હજુ સવાલ કરજો કે મારા ગામની અંદર મારા ભાઈઓને બાંધકામની મંજૂરી જોતી હોય ને, મારું નાનું ગામ છે એટલું સદર નેર, હમણાં નિલેશભાઈએ કીધું કોઈ મારા ભાઈઓ વેપારી બહાર જતા હોય ને ધંધા હાટું, એની ભાવિ પેઢીનો ધંધો બનાવવા હાટું અને એજ્યુકેશન માટે જતા હોય, પણ મારા કે મારા દીકરાઓ તરફથી કોઈ દી એક રત્તી ભાર તકલીફ ને, મારા દીકરા કોઈ દી તમે બજારમાં કે સોસાયટીમાં જોયા? મારે ઘેર આવે ને મેં કોઈ દી જાકારો નથી દીધો। એ બેનને સવાલ કરાય, મૂંગું નહીં રહેવાનું, બોલવાનું કે કોઈની ટુપ્પા નથી થતા, જેની બિન દીકરી ભાગેન જાય છે ને, મારા વડીલો એના મા બાપની મોં દેખાડ્યા જેવા ન રહેતા હોય, એ બિન દીકરીને એને બંગલે હાચવે, એની બિન દીકરીની બંગલે સમજાવવાની હોય કે તું માં
બાપની ઇજ્જત ઉપર ડાઘ લગાડે ને આવી તું પાછી ઘેર વઈ જા. ઘેર ન મોકલે, એને 6 મહિના બંગલે રાખે. તમે બધાય જાણો, મારે બોલવું ન જોઈએ. મારા લોહીમાં કે મારા મગજમાં નથી હું કે હું કોઈની વિરુદ્ધ બોલા, પણ બોલે એટલે મારે તમને એને સમજાવવા જરૂર છે. આંબો દેવો જવાબ જરૂરી છે. આગળ બોલી ના પોરબંદરમાં તપા કરજો. 6 મહિનાને વિશે બી પૈસા દીધા હોય, એક દી માથે થાય તો મિલકત ઝડપ કરે. હંભે બોલે હી બેન ને 10% વ્યાજ લે. તમને ખબર છે એ ધંધો મારો ને. મારે તો મારા ગામની કઈ રીતના સુશીલ અને સલામતી કઈ રીતના રાખવી, કઈ રીતના સલામત રાખવું, એ મારો નિયમ છે. વિકાસ કર્યું અમારી સરકાર છે, આંબેવાળોની સરકાર. તમે જોવો કોઈ અસ્તિત્વ ને ગુજરાતમાં મારા ભાઈઓ વિકાસના નામનો જીરો થાય. મેં તો ઘણુંય કર્યું ને કરવાની છે. મેં એક જ મનસુખભાઈને કીધું આવ્યા હતા તાર કે ભાઈ એક ઉદ્યોગ ને એક રમતગમતનું મેદાન અને બગીચો તો મારું ગામ હર્યું ભર્યું રહે. મારા ગામમાંથી કોઈને બહાર ધંધો કરવા જવું ન